નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યું છે. શહેરના માંજલપુર, મકરપુરા, જીઆઈડીસી સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રસ્તાઓ અને સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. માંજલપુર વિસ્તારમાં પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર થતી એક બસ રસ્તા વચ્ચે જ બંધ પડી જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ અનેક ટુ વ્હીલર ચાલકોના વાહનો પણ પાણીમાં બંધ થઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જળભરાવના કારણે અનેક માર્ગો પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી, જ્યારે સ્થાનિક રહીશોને પણ અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક લોકોએ વડોદરા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. વરસાદ શરૂ થતાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા તંત્રની કામગીરી પર પ્રશ્નો ઊભા થયા છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે, જેના પગલે તંત્ર એલર્ટ મોડ પર છે અને નાગરિકોને સાવચેતી રાખવા તેમજ બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.